મમ્મા કાલે પાછી આ સબ્જી મને બનાવી દઈશ? મને બહુ જ ભાવી. બાળકો પણ આવું જ કહેશે. મારી દીકરીને તો આ ખૂબ જ ભાવેલી. જનરલી કેવું હોય કે પાલકનું નામ સાંભળતા જ બધાના મોઢા પણ બગડવા માંડે અને ભાવે પણ નહીં. પણ આ સબ્જી આજે આપણે એવી સરસ રીતે બનાવવાના છીએ ને કે બધાને ભાવશે અને બીજી વખત બનાવવાની ડિમાન્ડ ચોક્કસથી કરશે. અને સાથે જે પરાઠા બનાવીશું ને એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ ખસ્તા અને ખૂબ જ ટેસ્ટી એવા બને છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે પાલકની સાથે પનીર લઈ લેશું. તો પનીર આ હોમમેડ એટલે કે ઘરે બનાવેલું છે અને અગાઉ મેં તેની રેસીપી પણ શેર કરેલી છે. ઘરે બનાવેલા પનીરની કોઈ કમ્પેરિઝન ન થાય. એટલું ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવું બને છે. બજારનું જે આપણે લઈ આવીને તે થોડુંક કઠણ પણ હોય છે અને આના જેવો સ્વાદ પણ ન આવે. તો બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે મેં અગાઉ રેસીપી શેર કરેલી છે. જરૂરથી ચેક કરજો. તમે ઘરે સરળતાથી બનાવી શકો છો અને સ્ટોર કરવાની રીત પણ મેં શીખવાડેલી છે. તો હવે પનીરને આપણે કાઢી લેશું અને તેને એક મેં આ રીતના કાણાવાળી જે ગળણી છે ને તેની ઉપર રાખી દીધેલું છે, જેથી કરીને પાણી વધારાનું હોય ને તે નીકળી જાય. અને હવે આપણે જે પાલક છે તેને પણ સરસ રીતે મેં લઈ લીધેલી છે. એકદમ તેની દાંડીઓ કાઢીને અને ધોઈને લઈ લીધેલી છે. હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દેશું. પાણી સરસ એવું આપણે ઉકળવા માંડે ને ત્યાં સુધી ગરમ કરવાનું છે. તરત જ તેમાં આપણે પાલક એડ કરી દેશું. પાલકને આપણે બહુ વધારે વખત ગરમ નથી એટલે કે ઉકળવાનું નથી. માત્ર 1-2 મિનિટ જેટલું જ આપણે તેને બોઇલ કરવાનું છે. તમે જોઈ શકો છો, તમે આના કરતાં પણ પાલક વધારે લઈ શકો છો. મારી પાસે આટલું હતું એટલે મેં આટલું લીધેલું છે. હવે 2 મિનિટ થાય ને ત્યાં સુધીમાં પાલક તમે જોઈ શકો છો કે સોફ્ટ થઈ ગયું છે. મતલબ આપણું પાલક રેડી છે. તેનો કલર પણ મતલબ કે થોડુંક સોફ્ટ થઈ જાય ને એટલે તમને ખ્યાલ આવી જશે. 2 મિનિટની અંદર જ આપણે જે પાલક છે તેને ગેસની ફ્લેમ બંધ કરીને બરફવાળા ઠંડા પાણીમાં તરત જ એડ કરી દેશું. થોડી વાર થાય એટલે તરત જ આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું અને ખાસ આ રીતની જે કોથમરીની દાંડલીઓ હોય ને તે મેં એડ કરેલી છે. તેનાથી ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ શાક બને છે. અત્યારે આપણે પીસવામાં થોડીક દાંડલીઓ એડ કરીશું ને તો બહુ ટેસ્ટી એવું બનશે. તો જરૂરથી મારી આ ટીપને તમે ફોલો કરજો. હવે આ રીતનું એકદમ ફાઇન એવી પ્યુરી થઈ જાય ને એટલે સાઈડમાં રાખી દેશું અને આપણે ચોપિંગ બોર્ડ લઈ લેશું. તો અહીંયા મેં માત્ર એક ટમેટાનો જ ઉપયોગ કરેલો છે. એક ડુંગળી, લસણ અને મરચાંને સાઈડમાં રાખી દીધેલા છે. એક ટમેટાને બારીક એવું કટ કરી લેશું. ત્યારબાદ એક ડુંગળી લીધેલી છે તેને પણ આપણે એકદમ બારીક એવી કટ કરી લેવાની છે. આ બધી પ્રિપેરેશન વહેલા કરી લેશું ને એટલે આપણું કામ સરળ થઈ જાય છે. અને આમાં બહુ આ જે પાલક પનીર બનાવવામાં બહુ ઝંઝટ પણ નથી. ફટાફટ તૈયાર થઈ જાય ને એવું આ શાક છે. હવે મેં લસણ લીધેલું છે સૂકું અને તેને આ રીતે બારીક એવું કરી લીધેલું છે. તમે ચોપ્પરની મદદથી કરી શકો છો. આ જે છે તે આપણે કટ કરેલું લસણ આપણે સબ્જીમાં નહીં યુઝ કરીએ પણ પરાઠામાં યુઝ કરવાના છીએ. હવે આપણે એક ખાંડણી દસ્તો લઈ લેશું. તેમાં આદુ, મરચાં અને લસણને આપણે ખાંડીને તૈયાર કરી લેશું. અને તેના મેં 2 પાર્ટ કરી દીધેલા છે કારણ કે 2 અલગ-અલગ રીતે હું યુઝ કરવાની છું એટલા માટે. હવે આપણે જે પનીર છે તેને લઈ લેશું. તેમાંથી ઘણું એવું જે પાણી વધારાનું હોય ને નીકળી ગયું છે. તો તેને ચોપિંગ બોર્ડ ઉપર લઈ લેશું. આ મેં 1 લીટર જે દૂધ હોય ને તેમાંથી બનાવેલું પનીર છે. તો તમે જોઈ શકો છો કે કેટલું બને છે અને ફૂલ ફેટ મેં દૂધ લીધેલું હતું. હવે આ રીતે આપણે તેને કટ કરી લેશું. તો અત્યારે હું અડધા ઉપર થોડું પનીરનો ઉપયોગ એટલે કે જે આ પીસ છે ને એમાંથી અડધા ઉપરનો હું યુઝ કરવાની છું પનીરનો. તો આ રીતે તમને જેટલી સાઈઝમાં ફાવે એ રીતે આપણે પનીરના ટુકડા કરી લેશું અને તમે જોઈ શકો છો કે ઘરનું પનીર કેટલું સોફ્ટ બને છે અને સ્વાદિષ્ટ પણ એટલું બને છે. તો જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરજો કે તમે આ રીતે બનાવો છો કે કઈ રીતે કરો છો. હવે આપણે પનીરને સાઈડમાં રાખી દેશું અને એક પેન લઈ લેશું. તેમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું. અહીંયા તમે થોડું ઘી પણ એડ કરી શકો અથવા તો તમે તેલની હારે બટર પણ યુઝ કરી શકો છો. હવે તેલ ગરમ થઈ જાય એટલે જીરું એડ કરીશું, થોડો હિંગ પાવડર એડ કરીશું અને અડધો જે આદુ મરચાં લસણની પેસ્ટ છે ને તે એડ કરી દેશું. અને તેને થોડીવાર માટે સાતળી લેશું. થોડીવાર સતળાઈ જાય અને સરસ એવું એરોમેટિક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ડુંગળી એડ કરીશું ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. અને ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય અને થોડી એવી ગોલ્ડન બ્રાઉન કલર જેવી થવા લાગે ને ત્યારબાદ તેમાં આપણે કસૂરી મેથી એડ કરીશું. લસણ આદુ મરચાંની પેસ્ટને બળવા નથી દેવાની, માત્ર એરોમેટિક થાય ને ત્યાં સુધી કરીશું. હવે આ કસૂરી મેથી એડ કર્યા પછી બધી વસ્તુને સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે ટમેટા એડ કરી દેશું. અને મેં અહીંયા આદુ મરચાં લસણની જે અડધી રાખેલી પેસ્ટ હતી ને એ એડ કરતાં પહેલાં ભૂલી ગઈ. ટમેટાની પહેલાં જ એડ કરી દેવી પણ હું ભૂલી ગઈ હતી એટલે આ રીતે સાઈડમાં કરી રહી છું.
આ રીતે અડધી આદુ મરચાં લસણની પેસ્ટ પહેલાં અને અડધી પછી આપણે એડ કરીએ ને તો તેનો ટેસ્ટ અલગ જ આવે છે. એકદમ સ્વાદિષ્ટ એવું બને છે. કોઈ પણ શાકમાં તમે આ રીતે કરશો ને તો તમને ટેસ્ટમાં ચેન્જ લાગશે. હવે આ રીતે આદુ મરચાં લસણની પેસ્ટ સતળાઈ છે એટલે આપણે તેમાં જે ટમેટા એડ કરેલા છે એ બધું મિક્સ કરી લેશું અને બેઝિક મસાલા એડ કરેલા છે કાશ્મીરી મરચું, લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરા પાવડર અને ગરમ મસાલા પાવડર. હવે બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. અહીંયા આપણે આખા મસાલાનો કોઈ પણ જાતનો ઉપયોગ નથી કરેલો, જેવા કે એલચી છે, તજ, લવિંગ, બાદિયા એવું કંઈ જ યુઝ નથી કરેલું. પણ તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવું બને છે આ શાક. હવે આપણે આ બધા મસાલાને ટમેટાની સાથે સાતળવાના છે. ટમેટા જ્યાં સુધી એકદમ સરસ એવા ગળી ન જાય ને ત્યાં સુધી લો ફ્લેમ ઉપર કરીશું. જો તમને એવું લાગે કે મસાલા બળવા લાગ્યા છે તો થોડું એવું જ પાણી એડ કરી દેવું. હવે સાઈડમાં આપણે એક પ્રિપેરેશન કરી લેશું. તો તેમાં એક બાઉલ લીધેલું છે, તેમાં મેં બટર લીધેલું છે. તેમાં આપણે જે ચોપ કરેલું લસણ, અજમો, પીઝા સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ આપણે એડ કરી દઈશું. બારીક કટ કરીને સારા એવા પ્રમાણમાં ધાણા ભાજીને આપણે એડ કરીશું. તેનાથી ફ્લેવર ખૂબ જ સરસ એવી આવતી હોય છે. અને લસણનું પ્રમાણ મેં થોડું અહીંયા વધારે રાખેલું છે. તમે જોયું હશે મેં જ્યારે ચોપ કરતી હતી ત્યારે. હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું. જો તમને એવું લાગે કે થોડુંક એવું હજી પણ બહુ કઠણ એવું લાગે છે તો થોડું ઘી પણ એડ કરી શકાય. અને બટર જો થોડું એવું મેલ્ટેડ હોય ને એ પણ એડ કરી શકો. પણ જ્યારે પહેલી વખત કરો ને ત્યારે આ રીતનું એકદમ થીક બટર હોય ને એ જ યુઝ કરવું. હવે મિક્સ કરીને સાઈડમાં રાખી દેશું અને આપણા ટમેટા એકદમ સરસ એવા ગળી ગયા હતા ને એટલે મેં તેમાં જે પાલકની પ્યુરી છે એ એડ કરેલી છે. અને તેને સરસ એવી મિક્સ કરી દેશું. તેલ છૂટી જશે અને ટમેટા સાવ ગળી જાય ને ત્યાર પછી જ આ એડ કરવાનું છે. હવે તેમાં ગરમ મસાલા પાવડર અને કસૂરી મેથી ફરીથી આપણે એડ કરીશું અને બધી વસ્તુને હલાવીને મિક્સ કરી લેશું. અહીંયા તમને જો આ ગ્રેવી જે છે તે થોડી કઠણ એટલે કે ઘાટી લાગતી હોય તો તમે પાણી ગરમ કરેલું પાણી એડ કરી શકો છો. હવે આપણે પનીર એડ કરી દઈશું અને ફ્રેશ ક્રીમ મેં યુઝ કરેલું છે. જો તમારી પાસે ફ્રેશ ક્રીમ ન હોય તો તમે ઘરની દૂધની મલાઈ જે હોય ને એ ફેટીને આમાં એડ કરી શકો છો. આ ક્યારે કરવી? જ્યારે લાસ્ટમાં આપણે એડ કરવાની છે. હવે સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને થોડી વારમાં તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. અને થોડી વાર થશે ને તમે હલાવશો ને થોડી વાર જ રહેશે ને ત્યાં તો તેલ બધું છૂટવા માંડશે. તો આ રીતે આપણે થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. સબ્જી આપણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે લચ્છા પરાઠાની પ્રિપેરેશન કરીશું. તો મેં રોટલીનો લોટ જે છે એ જ લીધેલો છે. એમાં કોઈ જ બીજા લોટનો યુઝ નથી કરેલો. કાળા મરીનો પાવડર, સફેદ તલ અને જીરું આખું આ રીતે હાથની મદદથી મસળીને એડ કરી દેશું. અને તેલ એડ કરેલું છે મોણ માટે. જે આપણે પરાઠામાં કેટલું એડ કરતા હોય એ રીતે જ કરેલું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ કઠણ એવો લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો છે. જે રીતે આપણે પરાઠામાં કઈ નોર્મલ પરાઠા હોય એમાં કરતા હોઈએ ને એ રીતનો જ આપણે લોટ બાંધવાનો છે. ન તો અતિશય કઠણ કે ન તો સાવ ઢીલો એવો રીતનો બાંધવાનો છે. તૈયાર થઈ જાય એટલે આપણે તેમાં તેલ એડ કરીને સરસ એવું આપણે કૂણવી લેશું. હવે તેને સાઈડમાં રાખી દેશું અને લોઢી ગરમ કરવા માટે મૂકી દેશું લો ફ્લેમ ઉપર. હવે આપણે એક લુઓ લઈ લેશું અને તમારે જે રીતના પરાઠા બનાવવું હોય એ રીતનો લુઓ લેવો. મેં અહીંયા થોડો મોટો એવો લીધેલો છે લુઓ અને તેને આપણે વણીને તૈયાર કરી લેશું. મોટી એવી રોટલી વણવાની છે. તમે જોઈ શકો છો હું કઈ રીતની વણી રહી છું. હવે આ રીતની રોટલી વણાઈ જાય એટલે આપણે પેસ્ટ બનાવેલી છે ને બટર ગાર્લિક વાળી એ એડ કરીશું. ઉપરથી સૂકો લોટ છાંટીશું એટલે જેથી કરીને બધી વસ્તુ સેટ થઈ જાય. આ રીતે આપણે ફોલ્ડ કરવાનું છે. એક બાજુથી અડધું એવું ફોલ્ડ કરેલું છે, પછી બીજી બાજુથી આ રીતે તેને કવર કરી દીધેલું છે. હવે થોડું વણી લેશું જેથી કરીને એની અંદરનું જે સ્પ્રેડ છે ને એ સરસ ઇવનલી થઈ જાય. આ રીતે રોલ કરતા જશું. એકદમ ટાઈટ એવો રોલ બનાવીશું અને તેને આ રીતે પ્રેસ કરી દેશું. અને હવે આપણે આ રીતે કરતા જઈને વચ્ચેથી કટ લગાવવાનો છે જેથી કરીને એકદમ સરસ એવા આપણા લચ્છા બનીને તૈયાર થાય. લચ્છા પરાઠા બનાવવાની ઘણી અલગ અલગ રીતો છે. તમે તમારે જે રીતે બનાવતા હોય ને એ રીતે પણ બનાવી શકો છો અને આ રીત જો તમને ફાવે તો તમે આ રીતે પણ કરી શકો છો. આ રીતે પણ ખૂબ જ સરસ એવા લચ્છા એકદમ સરસ એવા બનીને તૈયાર થાય છે અને આ પરાઠા એકદમ ક્રિસ્પી અને લચ્છેદાર બને છે. તો હવે આપણે ઉપર કલોંજી એડ કરેલી છે મેં, જેને નાઇજેલા સીડ્સ પણ કહે છે. અને સૂકો લોટ છાંટીને આપણે આ રીતે વણીને તૈયાર કરી લેશું. બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એ રીતનું પરાઠું બનાવવાનું છે. અને તેલ એડ કરીને આપણે પરાઠાને શેકી લેશું. મેં અહીંયા તેલથી શેકેલા છે. તમે ઘી, બટર કોઈ પણ વસ્તુથી શેકી શકો છો.
બંને સાઈડ સરસ એવા થઈ જાય એ રીતે એકદમ ક્રિસ્પી એવા થઈ જાય ને એ રીતે કરવાના છે. તમે જોઈ શકો છો મસ્ત એવી ડિઝાઇન પણ પડી છે, અંદરથી સરસ એવા લચ્છા પણ ખુલે છે. અતિશય જે તમે જે મેંદાના લોટમાં જે રીતે એકદમ એક લચ્છા નીકળે ને એ રીતે ન નીકળે, કારણ કે આ ઘઉંનો લોટ છે. પણ આ રીતે એક પણ અલગ-અલગ થઈ જશે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણા પરાઠા પણ બનીને તૈયાર થઈ ગયા છે. આ સબ્જી હારે આ લસણ બટરવાળા પરાઠા એક વખત ખાશો ને તો તમને એમ થશે કે હજી ખાવા છે, એટલા ટેસ્ટી લાગે છે. તમે જોયું ને કે મારી દીકરીએ બીજી વખત કીધું કે મમ્મા તમે મને આ રીતનું બનાવી દેજો. તો આ રીતે આપણે ચેક પણ કરી લેશું. તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી પણ બન્યા છે, એકદમ ખસ્તા એવા તૈયાર થાય છે. સાથે આ પનીર, ઘરે બનાવેલા પનીરની સબ્જી મેં સર્વ કરેલી છે. પાલક પનીરનું શાક આપણું રેડી થઈ ગયું છે. ડુંગળી, છાશ, અડદનું પાપડ અને જે ચટપટું અથાણું, મતલબ કે પંજાબી પિકલ હોય ને, મજા પડી જાય, એટલી ટેસ્ટી લાગે છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તમે ક્યારેય પણ આ રીતે બનાવો છો કે નહીં એ પણ મને શેર કરજો. અને તમે કયા સિટીમાંથી મારા વિડીયોઝ જોઈ રહ્યા છો, તમને મારા વિડીયોઝ કેવા લાગે છે એ પણ મને કમેન્ટ કરજો. અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો થેન્ક યુ ફોર વોચિંગ.